9ના ટકોરે અમદાવાદ મહાનગરપાલિકાની જે બેઠકો છે એ બેઠકો પર મતગણતરી શરૂ થઈ છે। દ્રશ્યો બતાવીશું એલડી એન્જિનિયરિંગના કે જ્યાં અત્યારે અહીંયા 27 વોર્ડ માટે અને એમાંથી 9 વોર્ડ થલતેજ, વસ્ત્રાલ, સરદારનગર, સૈદપુર બોઘા સહિતના વોર્ડની ગણતરી શરૂ થઈ ચૂકી છે। ગત ચૂંટણીનું પરિણામ જોઈએ તો 160 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે અહીંયા વિજેતા થયા હતા, જ્યારે 7 બેઠકો એઆઈએમઆઈએમ અહીંયા જીત્યું હતું ને 1 બેઠક છે તે અપક્ષના ફાળે હતી। આમ આદમી પાર્ટી ગઈ વર્ષે એક પણ ખાતું ખોલાવી નહોતી શકી ને આ વખતે પણ કદાચ એ રિપીટેશન થાય તેવી શક્યતાઓ પ્રબળ અહીંયા જોવામાં આવી રહી છે। બીજી તરફ એઆઈએમઆઈએમની વાત કરીએ તો એઆઈએમઆઈએમ આ વખતે જે સંખ્યાઓ ગઈ વખતે એમની પાસે 7 ઉમેદવારો જીત્યા હતા એમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે ઉમેદવારોની ચયન પ્રક્રિયા સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો એમ મુસ્લિમ બહુમતી વિસ્તારની અંદર ક્યાંક આ સમીકરણો છે એ મત વિભાજનના કારણે એમાં નુકસાની થઈ શકે છે। તો કોંગ્રેસને આ વખતે જે 25 બેઠકો ગત વખતે કોંગ્રેસ જીત્યું હતું એ 25 બેઠકોમાંથી પણ ઘટાડાની શક્યતાઓ, સંભાવનાઓ પ્રબળ વધારે જોવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીનું જે મતદાન આ વખતે થયું છે એ મતદાનના આધારે ભારતીય જનતા પાર્ટી કદાચ 160 બેઠકો જે એમની પાસે હતી એમાંથી બેઠકોમાં વધારો પણ થઈ શકે છે અને બેઠકોમાં ઘટાડો પણ થઈ શકે છે। આ જનતા જનાર્દનનો મૂડ છે એ બપોરે લગભગ 2 વાગ્યા સુધીમાં ચિત્ર ક્લિયર થશે, પરંતુ જે અંદાજ છે એ પ્રકારે એસઆઈઆરના કારણે મતદારો ઘટ્યા છે અને એ ઘટેલા મતદારોના કારણે જે મતદાન વધુ થયું છે તો એ વધુ મતદાન ઓછા મતદારોમાં વધુ મતદાન છે એ કોના તરફે ગયું છે એ થોડું કડવું અઘરી સ્થિતિ અત્યારે પાર્ટીઓ માટે પણ દેખાઈ રહી છે। પણ ભાજપ દાવો કરે છે કે અમે 160 થી વધુ એટલે કે 165 થી 167 જેટલી બેઠકો આ વખતે જીતી અને ફરીથી સત્તા પર